હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના વિડીયો લેક્ચર સિરીઝમાં યુનિટ નંબર 3ના લાસ્ટ ટોપિકમાં હવે આપણે જોઈશું ડિમાન્ડ પેજિંગ. સો ધીસ ઇઝ ધ લાસ્ટ ટોપિક એઝ પર જીટીયુ સિલેબસ ઓફ યુનિટ નંબર 3. હાઉ ટુ ઇમ્પ્લિમેન્ટ વર્ચ્યુઅલ મેમરી. There are three ways through which we can implement virtual memory. First is demand paging. Then next one is demand segmentation or segmentation with paging. So let us discuss what happen in demand paging. Demand paging system is similar to paging with swapping. The processes are kept on secondary storage, that means on disk. To execute a process, it is swept into the memory, but rather swapping the entire process into memory, only pages which are required for execution are swept. પ્રોસેસ છે એને સેકન્ડરી સ્ટોરેજમાં જ રાખવામાં આવે છે, દેટ મીન્સ કે એને ડિસ્કમાં રાખવામાં આવે છે. હવે જ્યારે પ્રોસેસને એક્ઝિક્યુટ કરવી હોય ત્યારે આખી પ્રોસેસને મેઇન મેમરીમાં લઈ આવવા કરતાં અમુક જે પેજીસની રિક્વાયરમેન્ટ હોય એ પેજીસને જ મેઇન મેમરીમાં લઈ આવવાના, એટલે કે એટલાને સ્વેપ કરવાના. બરાબર. સો પેજ ટેબલ ઇન્ક્લુડ્સ, પેજ ટેબલમાં એક કોલમ એડ કરી દેવામાં આવે છે જે છે વેલિડિટી ઇનવેલિડિટી બીટ, એટલે કે એક બીટ એડ કરી દેવામાં આવે કે જો દરેક પેજ માટે કે જો એ વેલિડ હોય એનો મતલબ કે પેજ છે એ કરન્ટલી મેમરીમાં પ્રેઝન્ટ છે, અને જો એ ઇનવેલિડ સેટ થયેલું હોય એનો મતલબ કે પેજ છે એ મેમરીમાં લોડ થયેલું નથી. તો જ્યારે પ્રોસેસ એક્ઝિક્યુટ થવાનું સ્ટાર્ટ કરે છે તો બધા બીટ છે એને ઇનવેલિડ સેટ કરી દીધા હોય દરેક એન્ટ્રી માટે, પણ જ્યારે પેજ મેમરીમાં લોડ થાય છે એને કોરસ્પોન્ડિંગ જે ફ્રેમ નંબર છે એ એન્ટર કરવાના, અને એનું જે પેજ વેલિડિટી બીટ છે એને વેલિડ સેટ કરી દેવાનું. હવે જ્યારે પણ લોજિકલ એડ્રેસ જનરેટ થાય તો સિસ્ટમ કેવી રીતે ઓપરેટ થશે, તો કે પહેલાં પેજ ટેબલમાં સર્ચ કરશે. હવે જો એ પેજ ટેબલમાં વેલિડિટી બીટ વેલિડ હશે તો એ પર્ટિક્યુલર કોરસ્પોન્ડિંગ એનો ફ્રેમ નંબર ગોતશે, જેવી રીતે પેજિંગમાં થતું હતું એમ. એ કોરસ્પોન્ડિંગ ફ્રેમ નંબરને એ ગોતી એમાં પેજ ઓફસેટ એડ કરશે અને ફિઝિકલ એડ્રેસ મળી જશે. પણ જો એ બીટ ઇનવેલિડ હોય એનો મતલબ કે પેજ અવેલેબલ નથી. તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ પેજને ડિસ્કમાંથી ફ્રી ફ્રેમ જે હશે એમાં રીડ કરશે. પછી જો કોઈ ફ્રેમ ફ્રી નહીં હોય તો રિપ્લેસમેન્ટ અલ્ગોરિધમનો યુઝ કરી અને ફ્રેમ છે એને સ્વેપ કરશે. ઓકે, સો ધીસ થિંગ વિલ હેપન ઇન ડિમાન્ડ પેજિંગ. You can easily view this concept through this figure, that how actually demand paging is working. In step 1, logical address is generated. This is the steps in handling page fault in demand paging. એકચ્યુઅલી જ્યારે વર્ચ્યુઅલ મેમરીનો કન્સેપ્ટ આપણે સમજતા હતા ત્યારે પણ આ ફિગરનો રેફરન્સ લીધો હતો, just because we can easily understand virtual memory, but actually it is demand paging. એટલે કે વર્ચ્યુઅલ મેમરીને ડિમાન્ડ પેજિંગ મેથડથી ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ, કેમ કે અહીંયા પેજિંગ આ પેજ ફ્રેમ એ કન્સેપ્ટ લીધેલો છે. જો સેગમેન્ટેબલ લીધું હોય તો એ સેગમેન્ટેશન વિથ પેજિંગ થઈ જાય. So we already discussed this figure in concept of virtual memory. So this is all about demand paging. યુનિટ નંબર 3માં આપણે મેમરી વિશે ડિસ્કસ કર્યું. ઓકે, મેમરીઝ કેવી રીતે એરેન્જ થાય છે, આખી એનું લોકેશન કેવી રીતે થાય છે, ફિઝિકલ એડ્રેસ, લોજિકલ એડ્રેસ, પછી કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન હોય તો કેમ થાય, નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન હોય તો એની મેથડ્સ છે, એ બધી મેથડ્સ આપણે ડિસ્કસ કરી. તો કન્ટિન્યુઅસ અને નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની મેથડ ડિસ્કસ કર્યા પછી આપણે સ્વેપિંગ શું છે, then after we discuss about what is virtual memory, then how actually virtual memory is implemented. So these are the concept
which we will covered in unit number 3. And યુનિટ નંબર 3માંથી જનરલી 16 માર્ક્સનું પૂછાય છે. સો એ પ્રમાણે પણ યુનિટ નંબર 3 IMP છે અને એમાંથી ક્વેશ્ચન પૂછાઈ શકે 3 or 4 માર્ક્સના કે એક્સપ્લેન logical address versus physical address, then what is memory allocation, then single process monitor, then multiprogramming with fixed partition, then multiprogramming with dynamic partition, then after paging concept, what is fragmentation, then after segmentation concept, or what is reverse page method. Okay, so reverse, but not reverse, but it is actually inverted page table. Then what is virtual memory, what is demand paging. All these questions can be asked from this unit, so you have to prepare this question. And I also give you the assignment based on this topic, so you can get idea how question will be asked from this unit. So this is unit number 3 is IMP as per marks point of view, because in unit number 2 there will be 20 marks, which we will discuss that process and scheduling algorithm, and all these are very important. So 20 marks that, and unit number 3 will cover 16 marks. So unit number 2 and 3 is very important as per exam point of view. હવે આપણે જોશું યુનિટ નંબર 4 ફાઇલ એન્ડ ડિસ્ક મેનેજમેન્ટ. 10 માર્ક્સનું છે, એમાં જીટીયુની એક્ઝામિનેશનમાં પૂછાય છે. તો ફાઇલ મેનેજમેન્ટ અને ડિસ્ક મેનેજમેન્ટ. ડિસ્ક એટલે હાર્ડ ડિસ્ક, આપણી જે ફિઝિકલ મેમરી છે એ, બરાબર. તો હવે જે ફાઇલ મેનેજમેન્ટ અને ફાઇલ અને ડિસ્ક મેનેજમેન્ટમાં કયા કયા ટોપિક છે આપણે ડિસ્કસ કરશું. તો સૌથી પહેલાં તો જે ડિસ્ક છે એટલે કે હાર્ડ ડિસ્ક છે એનું ઓર્ગેનાઇઝેશન કેવી રીતે થાય છે, એનું ફિઝિકલ સ્ટ્રક્ચર કેવું છે, એનું લોજિકલ સ્ટ્રક્ચર કેવું છે, પ્લસ એનું એડ્રેસિંગ કેવી રીતે કરવામાં આવે છે, એ આપણે ડિસ્કસ કરશું. પછી આપણે ફાઇલ અને ફાઇલ સિસ્ટમ ઉપર જોશું, જેમાં આપણે ડિસ્કસ કરશું ફાઇલ શું છે, ફાઇલ સિસ્ટમ શું છે, આપણે ફાઇલની રિક્વાયરમેન્ટ શું છે, યુઝર કેવી રીતે ફાઇલને જુએ છે, અને સિસ્ટમનો વ્યૂ કેવો છે ફાઇલને જોવાનો. પછી ફાઇલને નેમિંગ કેવી રીતે આપવું, ફાઇલના એટ્રીબ્યુટ ક્યાં છે, ફાઇલના ઓપરેશન્સ ક્યાં છે, ફાઇલનું સ્ટ્રક્ચર કેવું છે, ફાઇલના ટાઈપ્સ ક્યાં ક્યાં છે, એ બધી વસ્તુ ડિસ્કસ કરશું. એના પછી ડિરેક્ટરી સિસ્ટમ કેમ પિક્ચરમાં આવી, બેઝિક્સ ઓફ ડિરેક્ટરી સ્ટ્રક્ચર, પછી પાથ કેવી રીતે પ્રોવાઈડ કરવા. પછી જે ફિઝિકલી જે એકચ્યુઅલમાં ડિસ્ક છે, હાર્ડ ડિસ્ક તમારી ડ્રાઈવમાં, તો એમાં જે હાર્ડ ડિસ્કમાં છે એ સ્પેસ કેવી રીતે અલોકેટ કરવી, એમાં કન્ટિન્યુઅસ અલોકેશન આપવું. પછી લિંક્ડ અલોકેશન એન્ડ ઇન્ડેક્સ્ડ અલોકેશન, આટલી 3 મેથડ છે, એ મેથડ આપણે ડિસ્કસ કરશું. એન્ડ જે લાસ્ટ છે એ સિક્યોરિટી એન્ડ પ્રોટેક્શન. જે ફાઇલ્સ છે એ ફાઇલને સિક્યોરિટી અને પ્રોટેક્શન કેવી રીતે પ્રોવાઈડ કરવું. તો ધીસ મેની ટોપિક્સ વી વિલ કવર ઇન ધીસ યુનિટ. સો વી ડિસ્કસ ઇટ વન બાય વન. So let us start with disk organization. So the first topic of unit number 4 is physical structure of hard disk. So how actually hard disk is physically organized. So here are some parts here are listed, that this is the ARM assembly, here it is a read write head, then after it is the arm, rotation, અને પ્લેટર કહેવાય. આ આખેખું જે ફોર્મ થાય છે એને સિલિન્ડર કહેવાય. પછી અહીંયા જે બ્લુ કલરના જે સર્કલ બતાવ્યું છે એને ટ્રેક કહેવાય. અને એના જે સ્મોલ પાર્ટ છે ડિવાઈડ કર્યા છે એને સેક્ટર કહેવાય. અને આ જે મોટર છે એને સ્પિન્ડલ મોટર કહેવાય, જેનાથી ડિસ્ક છે એ રોટેટ થાય છે. સો ધીસ ફિઝિકલ સ્ટ્રક્ચર આવું હોય છે, અને દરેક પાર્ટ્સ છે આપણે ડિસ્કસ કરીએ. So hard disk is a sealed unit. It contains one or more circular platters, those arranged like stack. તમને સ્ટેક હવે ખબર હશે ડેટા સ્ટ્રક્ચરમાં,
ઓલરેડી સ્ટડી કરી લીધું હશે. તો સ્ટેકની જેમ આ પ્લેટર છે એ અરેન્જ થઈ હોય. આ એક પ્લેટર છે, આ બીજી પ્લેટર છે, આ ત્રીજી પ્લેટર છે. એવી રીતે પ્લેટર્સ છે એ અરેન્જ થઈ હોય, બરાબર. અને એ સર્ક્યુલર શેપમાં હોય. ઈચ પ્લેટર કન્ટેન્સ મેગ્નેટિક કોટિંગ ઓન બોથ ઓફ ઇટ સરફેસ. એટલે કે આ જે પ્લેટર છે એના ઉપરના બાજુમાં અને નીચેના બાજુમાં બે બાજુ છે એ મેગ્નેટિક કોટિંગ થયેલું હોય છે. તે રોટેટ ટુગેધર રાઉન્ડ અ સેન્ટ્રલ સ્પિન્ડલ. એટલે કે આ જે સ્પિન્ડલ મોટરનો યુઝ કરી અને એ રાઉન્ડ છે એ રોટેશનમાં રોટેટ થશે. સો રોટેશન સ્પીડ ઇઝ નોર્મલી 3600, 5400 ઓર 7200 રોટેશન પર મિનિટ. એટલે એક મિનિટમાં એટલા રોટેશન છે એ લઈ શકે છે. ઓકે. સો નોર્મલી ડિસ્ક કન્ટેન 1 to 8 પ્લેટર્સ. જનરલી ડિસ્કમાં કેટલા પ્લેટર હોય? 1થી લઈને 8 જેટલા પ્લેટર છે એ અવેલેબલ હોય છે. જો અહીંયા ફિઝિકલ સ્ટ્રક્ચર છે એમાં તમને બહુ જ બ્રીફ ઓવરવ્યૂ આપ્યો છે. પણ ઇન સેમેસ્ટર 5th there is a subject which is a computer maintenance and troubleshooting. In that there are a detailed description regarding physical structure of hard disk. So if you interested in detail, if you want to get knowledge regarding how actually hard disk is working, then you can refer the that subject video lectures. Okay, in that particular given that how actually physical structure of hard disk and how actually it is working, but here also just a brief overview is given. Okay, so data is read from and written to these platters using a number of read write heads. હવે જો ડિસ્કને કેટલા પ્લેટર હોય? તો કે 1થી લઈને 8 સુધી પ્લેટર હોય. અને જો દરેક પ્લેટર આ અહીંયા આપણે ફિગરમાં કેટલા પ્લેટર બતાવ્યા? તો કે 1, 2 and 3. હવે આ દરેકને બે સરફેસ હોય, એક ઉપર અને નીચે. તો એવી રીતે ટોટલ સરફેસ કેટલી થઈ? 6. હવે જે આ વ્હાઇટ પટ્ટી ઉપર જે બ્લેક પોર્શન જે છે એ રીડ રાઇટ હેડ કહેવાય, બરાબર. આ જે બ્લેક પટ્ટી દેખાય છે એને શું કહેવાય? રીડ રાઇટ હેડ. સો નોર્મલી ધીઝ આર એઝ મેની હેડ્સ એઝ અ સરફેસ ઇન ડિસ્ક. જેટલા સરફેસ હોય એટલા હેડ હોય. તો આપણે સરફેસ કેટલી થઈ? 6. તો રીડ રાઇટ હેડ કેટલા હશે? એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, એક ઉપર એક નીચે, એવી રીતે ટોટલ 6 છે એ હેડ હશે. ઓકે. સો ઈચ ઓફ ધીસ હેડ ઇઝ અટેચ ટુ એન આર્મ. હવે આ જે હેડ છે, જો ફિગરમાંથી સમજાવું છું એટલે ઇઝીલી યાદ રહી જાય. હવે આ જે હેડ છે એ આર્મ, જે આને આર્મ કહેવાય, એ આર્મ જોડે કનેક્ટેડ હશે. An arm can be moved in order to access different parts of the platter. અને આ આર્મ છે એ મૂવેબલ હોય કે જેથી કરીને એ ડિફરન્ટ પાર્ટ્સ છે પ્લેટરના એ એક્સેસ કરી શકે. A platter can be thought of as a collection of circular concentrating flat rings. બરાબર, કે આવી રિંગ્સનું કલેક્શન છે એવું આપણે માની શકીએ. These rings are called tracks. હવે જો કેવું કીધું, આ એક આખું પ્લેટર છે, બરાબર. આની બે સાઈડ છે. હવે આ બે સાઈડની અંદર છે એ પાછું આવી રીતે નાની નાની જે રિંગમાં છે એને ડિવાઈડ કરી દેવામાં આવ્યું. તો સપોઝ આ એક રિંગની સ્પેસ બની, આ બીજી બની, આ ત્રીજી બની, આ ચોથી બની, તો એને કહેવાય ટ્રેક. જો અહીંયા એક જ બ્લુ લાઇનમાં બતાવેલું છે કે આવી રીતે એક જે છે બને, એવી રીતે એની ફરતે આખું રિંગ ટાઈપનું સ્ટ્રક્ચર હોય, બરાબર. અને આ રિંગને કહેવાય ટ્રેક. જે રિંગ જેવું સ્ટ્રક્ચર બનાવ્યું હોય આપણે, બરાબર. કોઈ એક મોટી વસ્તુ લ્યો, એની અંદર એનાથી નાની, એની અંદર એનાથી નાની, એની અંદર એનાથી નાની, બરાબર. એવું તમે સ્ટ્રક્ચર આખું જોયું હશે. તો આ એક સરફેસ છે, બરાબર. એક મોટું સર્કલ છે, એની અંદર નાનું સર્કલ, એની અંદર નાનું સર્કલ. તો જે બે સર્કલ વચ્ચેની સ્પેસ છે એક આખું ટ્રેક છે એ ક્રિએટ થાય છે. સો આવી રીતે છે શું બને છે? ટ્રેક્સ બને છે. સો ડેટા ઇઝ સ્ટોર્ડ ઓન ધ સરફેસ ઓફ પ્લેટર ઇનસાઇડ ધીસ ટ્રેક્સ ઇન ફોર્મ ઓફ બીટ્સ. એટલે કે આ જે ટ્રેકમાં છે એકચ્યુઅલમાં ડેટા સ્ટોર થાય છે બીટ્સમાં. સો નોર્મલી ધેર આર મોર દેન થાઉઝન્ડ્સ ઓફ ટ્રેક ઓન અ સિંગલ સરફેસ. અહીંયા તો ફિઝિકલી 1000 ઓફ ટ્રેક
ડ્રો કરવા પોસિબલ નથી, પણ એકચ્યુઅલમાં 1000 ઓફ ટ્રેક્સ આર ધેર ઇન પર્ટિક્યુલર સિંગલ સરફેસ. એટલે કે એક સરફેસમાં 1000 હોય, એની નીચેની સરફેસમાં તો એક પ્લેટરમાં બહુ બધા ટ્રેક્સ છે એ અવેલેબલ હોય છે. So each track is divided into fixed size blocks called sectors. હવે જુઓ, આજે આ એક અહીંયા બ્લુ લાઇનમાં પણ બતાવેલું છે કે આ એક જે ટ્રેક બન્યું, આ બે વચ્ચેની સ્પેસ એને એક ટ્રેક કીધું. હવે એને ફિક્સ્ડ સાઇઝમાં ડિવાઈડ કરી દેવામાં આવે છે. તો આ જે એક પોર્શન છે એને કહેવાય સેક્ટર. બરાબર, એક ફિક્સ્ડ પોર્શનને શું કહેવાય? સેક્ટર. બરાબર. એન્ડ સેક્ટર ઇઝ સ્મોલેસ્ટ ફિઝિકલ સ્ટોરેજ યુનિટ ઓન અ ડિસ્ક ફોર અ રીડ એન્ડ રાઇટ ઓપરેશન. એ કેવું યુનિટ છે? સ્મોલેસ્ટ યુનિટ છે સ્ટોરેજ માટેનું. અ ગ્રુપ ઓફ ટ્રેક્સ વિથ ધ સેમ રેડિયસ આર કોલ્ડ સિલિન્ડર્સ. હવે આ જે ટ્રેક છે, આ એક ટ્રેક છે, એની રેડિયસ સેમ છે, એટલે એ સેમ સાઇઝનું છે, તો આ એક સિલિન્ડર જેવો શેપ બનાવે છે. પછી આનાથી મોટું હોય તો અહીંયા પણ સેમ હોય, અહીંયા પણ સેમ હોય, તો એ પાછું એક અલગ સિલિન્ડર બનાવે છે. એનો મતલબ કે જેટલા પણ ટ્રેક્સ હોય એ બધા એટલા અલગ અલગ છે એ સિલિન્ડર ફોર્મ થાય છે. બરાબર, એટલે એને જે શું કહેવાશે? સિલિન્ડર. એનો શેપ સિલિન્ડર જેવો લાગે છે એટલે એને કીધું સિલિન્ડર્સ. હિયર each track is on different platter and each track can be accessed without moving the read-write head of a disk. So number of cylinder is same as that of track. એટલે શું કહેવા માગે છે કે જે સિલિન્ડર બને છે એ સિલિન્ડરમાં દરેકે દરેક ટ્રેક છે એ ડિફરન્ટ પ્લેટર ઉપર હશે. બરાબર. અને બીજું કે દરેકે દરેક ટ્રેકને તમે એક્સેસ કરી શકો છો સેમ સિલિન્ડરમાં હોય એને, કે તમારે રીડ રાઇટ હેડને મૂવ કરવું પડે નહીં. કેટલા સિલિન્ડર હશે? તો કે જેટલા ટ્રેક હશે એટલા સિલિન્ડર ફોર્મ થશે. સો ધીસ ઇઝ ધ how actually hard disk is working, and it is physical structure is look alike, and so there are mainly parts. First is smallest part is sector, then after આપણે આમાંથી જોઈએ સેક્ટર, અને સેક્ટર જેમાં કન્ઝિસ્ટ હોય એટલે જેમાં હોય એ ટ્રેક, અને ટ્રેક છે એ કેમાં બનેલું હોય? તો કે સરફેસ ઉપર હોય. તો અને બે સરફેસ કમ્બાઈન થઈને એક પ્લેટર, એટલે સૌથી મોટી પ્લેટર અને સૌથી નાનું સેક્ટર. પ્લેટરને બે સરફેસ હોય, દરેક સરફેસ ઉપર ટ્રેક્સ ડિવાઈડ કર્યા હોય, અને ટ્રેક્સમાં પાછા સેક્ટર હોય. હવે સેમ રેડિયસના એટલે કે સેમ સાઇઝના જે ટ્રેક હોય એ અલગ અલગ પ્લેટર ઉપર હોય, એને કમ્બાઈન કરીને આપણે બનાવીએ છીએ સિલિન્ડર. જેટલી સરફેસ હોય એટલા રીડ રાઇટ હેડ હોય, અને એ રીડ રાઇટ હેડને મૂવ કરવા માટે આમ પણ આપેલા હોય છે. પ્લસ રોટેશન માટે સ્પિન્ડલ વચ્ચે આપેલું હોય, એ સ્પિન્ડલ મોટરથી એ રોટેટ થાય છે. સો ધીસ ઓલ આર ધી કમ્પોનન્ટ્સ ઇન હાર્ડ ડિસ્ક યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ. Second topic of unit number 4 is logical structure of hard disk. So the disk is considered as a large one-dimensional array of fixed size blocks. Size of blocks can be varied from system to system. The size will be of 512 bytes, 512 bytes. Okay, એટલે કે ડિસ્કને શું ગણવામાં આવે? એક વન ડાયમેન્શનલ એરે કે જેને ફિક્સ્ડ સાઇઝ લોજિકલ બ્લોક્સ હોય, અને જે બ્લોક્સની સાઇઝ છે એ સિસ્ટમ ટુ સિસ્ટમ વેરી થતી હોય. એટલે સાઇઝ છે એ 512 બાઇટ્સ જેટલી પણ હોઈ શકે. These blocks are numbered to identify them uniquely on disk. એટલે જો આપણે બ્લોકમાં ડિવાઈડ કર્યા, એ બ્લોકને શું આપી દેવામાં આવે? નંબર. શેના માટે? તો કે એને યુનિકલી આઈડેન્ટિફાય કરવા માટે. નંબર સ્ટાર્ટ્સ ક્યાંથી થાય છે? તો કે 0થી અથવા તો 1થી, અને ક્યાં સુધી? તો કે સમ મેક્સિમમ નંબર સુધી થાય છે. ટોટલ નંબર ઓફ બ્લોક્સ કેટલા ઉપર ડિપેન્ડ કરે છે? તો કે એની ટોટલ સ્ટોરેજ કેપેસિટી કેટલી છે, અને એ બ્લોકની સાઇઝ કેટલી છે એના ઉપર. The operating system considers disk in this form as shown in following figure.
The blocks are considered as the smallest unit of data transfer between disk and memory. આ બ્લોકમાં ડિવાઈડ કરી દીધા અને આ બ્લોક્સ છે એ મેમરી અને ડિસ્ક વચ્ચે છે એ ટ્રાન્સફર થતા હોય છે. ઓકે, સો this is how actually logically we think that the actually hard disk store the data. So whenever any file requires storage space, it is allocated one or more blocks either continuously or non-continuously as per the allocation method. જે પ્રમાણેની allocation method હોય એ પ્રમાણે એ allocate થાય છે. After that, these blocks can be accessed either sequentially or randomly based on the access method used. એકવાર સ્ટોર થઈ ગયા પછી એક્સેસ કેવી રીતે થશે તો કે કાં તો એ સિક્વન્શિયલી એક્સેસ થાય અથવા તો રેન્ડમલી પણ એક્સેસ થાય છે. કઈ મેથડનો યુઝ કરે છે એના ઉપર ડિપેન્ડન્ટ છે. સો જ્યારે પણ કંઈ ઇન્ફોર્મેશન છે એને ડિસ્કમાંથી એક્સેસ કરવાનો ટર્ન આવે, whenever there is a need to access any information from disk, operating system specify a logical block number. બરાબર, તો ઓપરેટિંગ સિસ્ટમ શું પ્રોવાઈડ કરશે? it will give the logical block number. બરાબર, પછી તો લોજિકલ બ્લોક નંબર છે એ ટ્રેક નંબર જોડે, હેડ નંબર જોડે અને સેક્ટર નંબર જોડે મેપ થશે. બરાબર, all of you aware about how actually મેપિંગ કે લોજિકલ એડ્રેસમાંથી છે ફિઝિકલ એડ્રેસમાં મેપિંગ કેવી રીતે થાય છે. સો operating system does not worry about cylinder number, head number or sector number. એ કોણ મેપ કરે છે? બરાબર, કે જે ધીસ લોજિકલ બ્લોક નંબર એ મેપ કરવામાં આવે છે, પણ ઓપરેટિંગ સિસ્ટમ એના વિશે વરી કરતી નથી. હવે જો અલગ અલગ જો વેરિયસ છે એડ્રેસિંગ છે, બરાબર, કે એને લીધે અલગ અલગ જે ટોપિક છે એને ડિવાઈડ કરવામાં આવ્યા છે. બરાબર, સો ઇન ઓર્ડર ટુ સ્ટોર ડેટા ઓન ધ ડિસ્ક ઓર ટુ રીડ ઇટ બેક, operating system needs a way to specify where to write the data or from where to read it on disk. બરાબર, કે ક્યાંથી રીડ કરવા, ક્યાંથી રાઇટ કરવા, કઈ પોઝિશન સુધી જવું. બરાબર, આ બધી વસ્તુ છે એ આપણે હવે ડિસ્કસ કરશું. તો એમાં પહેલું છે સિલિન્ડર હેડ સેક્ટર. સો વોટ ઇઝ સિલિન્ડર હેડ સેક્ટર? સો this method identifies sectors by simply specifying the cylinder head and sector number. કેવી રીતે એ સેક્ટર આઈડેન્ટિફાઈ કરશે? તો કે તમારે સિલિન્ડર આપવાનું, એટલે કે જે આપણે ઓલરેડી જોયું કે વોટ ઇઝ સિલિન્ડર, વોટ ઇઝ હેડ. ઓકે, પછી હેડ આપવાનું એટલે કે કઈ પ્લેટરની સાઈડ છે અને એનો સેક્ટર નંબર. આટલી વસ્તુ છે એ તમારે આપો ત્યારે એ સેક્ટર આઈડેન્ટિફાઈ કરે. હવે અહીંયા સિલિન્ડરને છે 0થી લઈને સમ મેક્સિમમ નંબર સુધી છે, જેટલા પણ હોય એ રીતે નંબરિંગ આપેલા હોય છે. સેક્ટર્સ ઓન ઈચ ટ્રેક આર નંબર્ડ ફ્રોમ 0 ટુ સમ મેક્સિમમ. એવી રીતે સેક્ટરને પણ 0થી લઈને સમ મેક્સિમમ નંબર સુધી આપેલા હોય છે. ઓલ્સો રીડ રાઇટ હેડ આર ગિવન નંબર. So combination of cylinder, head and sector identifies individual sectors uniquely on disk. But this method was used on earlier system. એટલે તમારી પાસે કોઈ પર્ટિક્યુલર સેક્ટરને આઈડેન્ટિફાઈ કરવા માટે કેટલી વસ્તુ છે? તો કે પહેલાં તો એ કયા સિલિન્ડરમાં છે, પછી કઈ સાઈડમાં છે એટલે કે એનો હેડ નંબર, પછી તો કે એ સાઈડમાં એનો સેક્ટર નંબર કેટલો છે. એ વસ્તુથી તમે આખો જે એકચ્યુઅલ સેક્ટર નંબર છે આઈડેન્ટિફાઈ કરી શકો. બટ ધીસ મેથડ વોઝ
used on earlier system. Okay, and the next one is logical block addressing. This method identifies sectors by simply specifying the sector number. તો લોજિકલ બ્લોક એડ્રેસિંગમાં ખાલી સેક્ટર નંબરથી જે આઈડેન્ટિફાય કરશે. Here each sector of the disk is assigned a sequential number starting from 0. So disk is considered as a large one-dimensional array of fixed size logical blocks. So these types of logical blocks are mapped into the sector of the disk sequentially. બરાબર, એટલે જે કેવી રીતે, તો કે આખા જે ડિસ્ક છે બરાબર, એ ડિસ્કને એક વન ડાયમેન્શનલ એરે જેમાં ફિક્સ્ડ સાઇઝના લોજિકલ બ્લોક્સ હોય એવી રીતે છે એ કન્સિડર કરવાની. બરાબર, અને સિક્વન્શિયલ નંબર છે આપી દીધા હોય દરેકે દરેક સેક્ટરને 0થી લઈને. બરાબર છે, અને આવા ટાઈપના જે લોજિકલ બ્લોક્સ છે એ સીધા સેક્ટરમાં મેપ થાય સિક્વન્શિયલી. બરાબર, સો લોજિકલ બ્લોક એડ્રેસિંગમાં શું હોય કે આઉટર જે ટ્રેક હોય એમાં સૌથી પહેલાં 0થી લઈને સ્ટાર્ટ કરી દેવામાં આવે, પછી એ પર્ટિક્યુલર ટ્રેકમાં પૂરું થઈ જાય, પછી ઇનર ટ્રેકમાં, પછી એનાથી ઇનર ટ્રેકમાં, એવી રીતે છે આખું સ્ટ્રક્ચર છે એ મેન્ટેન થાય. ફોર સપોઝ આવી રીતે છે. બરાબર, તો અહીંયાથી તમે નંબરિંગ સ્ટાર્ટ કરો. ફોર એક્ઝામ્પલ કે 0, 0, 1, 2, 3, 4, 5, પછી અહીંયા પાછળ હશે સેક્ટર, તો 6, 7, 8 અને 9. એવી રીતે છે એ તમારે તમે છે એમાં નંબરિંગ આપી શકો. એટલે અહીંયા શું હોય, 0, 1, પછી અહીંયા 2, 3, 4, 5, 6, પછી 6 અહીંયા પૂરું થઈ ગયું, તો અહીંયા 7, 8, 9, 10 એવી રીતે. બરાબર, આવી રીતે નંબરિંગથી તમે સેક્ટરને આઈડેન્ટિફાઈ કરી શકો. હવે વાત આવી વાય ધેર ઇઝ અ રિક્વાયરમેન્ટ એન્ડ વોટ ઇઝ ધ seek time and rotational latency. This is just a small definition, you have to aware of it. So what is seek time and what is the rotational latency? So move the disk arm to position read write head at specified cylinder. Time required for this operation is called seek time. જ્યાં તમારું રીડ રાઇટ હેડ છે, જ્યાંથી તમે કંઈક રાઇટ પણ કરી શકો અને રીડ પણ કરી શકો. હવે તમારે જ્યાંથી રીડ કરવું છે તો એ જરૂરી નથી કે રીડ રાઇટ હેડ એ જ પર્ટિક્યુલર ટ્રેકમાં હોય, પણ એ અલગ સિલિન્ડર ઉપર પણ હોઈ શકે. બરાબર છે, તો એના માટે તમારે એ જે ડિસ્ક આર્મ છે એને એ પર્ટિક્યુલર સિલિન્ડર સુધી લઈ જવું પડે. તો એ જો તમે સિલિન્ડર એક જગ્યાએથી બીજી જગ્યા સુધી મૂવ થાવ છો એને કહેવાય seek time. And what is rotational latency? So it specify sector is directly comes above below the read write head. So time required for this operation is called rotational latency. rotational latency એટલે શું, તો કે તમે જે સિલિન્ડરમાં છો એ સિલિન્ડરના પર્ટિક્યુલર ટ્રેક ઉપર જ ડેટા હોય એવું જરૂરી નથી. તો જ્યાં તમારા જે સેક્ટરમાં તમારો ડેટા છે ત્યાં સુધી પહોંચવા માટે ફરી પાછું એને જે રોટેટ કરવું પડે છે એ ટાઈમને કહેવાય રોટેશનલ લેટન્સી. સો ધીસ ઇઝ જસ્ટ ટુ સ્મોલ ડેફિનેશન actually what is seek time and what is rotational latency. So in physical structure there is plater, then cylinder, then sector, track, spindle, motor, read write head, arm. And in logically
how we can give addressing of it. So for that there is cylinder head sector and logical block addressing. Okay, this two method is available. So this is all about logical structure. સો આજના જે સેશનમાં આપણે શું જોયું, જે યુનિટ 3નો લાસ્ટ ટૉપિક હતો એ કમ્પ્લીટ કર્યો. એના પછી યુનિટ 4માં કયા કયા ટૉપિક ડિસ્કસ કરશું અને એ જોયું. યુનિટ 4 છે એ કેટલા માર્ક્સનું છે, તો કે 10 માર્ક્સનું એમાંથી પૂછાય છે. ને જનરલી યુનિટ 4માં આપણે ફાઇલ વિશે જોવાનું છે, પણ જે આગળના ટૉપિક છે એ હાર્ડ ડિસ્ક રિલેટેડ હતા. તો જે ડિસ્ક રિલેટેડ હતા, ડિસ્ક ઓર્ગેનાઇઝેશન, એનું ફિઝિકલ સ્ટ્રક્ચર, એનું લોજિકલ સ્ટ્રક્ચર અને એનું એડ્રેસિંગ, એ આપણે જોઈ લીધું છે. બરાબર. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આગળના ટૉપિક્સ ફાઇલ્સના જે છે બધા એ ડિસ્કસ કરશું. ઓકે.